ભચાઉમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની વિસ્તૃત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમિતિ બેઠકમાં સ્થાનિક મુદ્દે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રહીમભાઈ સોરા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલ, નગરપાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા કાર્યકરોને જાગૃત કરવા માટે, કાર્યકરોને આગેવાનોને જુસ્સો પૂરો પાડવા માટે આપણે સતત લોકોની વચ્ચે જઈને આપણી વાત મૂકવા માટેનો સમય આવી ગયો। હમણાં અત્યારનું જો આપણે વાતાવરણ જોઈએ તો આ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને એના આગેવાનો હોદ્દેદારો ખૂબ અત્યારે સત્તામાં છે એનો દુરુપયોગ કરી અને એક અપપ્રચાર કરી અને કોંગ્રેસને સતત માની લો રામ મંદિરના મુદ્દે હોય કે બીજા અન્ય મુદ્દાઓ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એવું લોકોમાં એટલી સમિતિ કરવા માંગે છે કોંગ્રેસ એટલે રામના વિરોધી, કોંગ્રેસ એટલે હિન્દુ વિરોધી, એનો આપણે કઈ રીતે લોકો વચ્ચે જઈ અને આપણે જે વાત છે એ આપણે મૂકવાનો સમય આવ્યો। મારે વાત આપણે કરવાની છે રામ મંદિરમાં આપણે વર્ષોથી ભગવાન રામને માનતા આવ્યા છે, કૃષ્ણ ભગવાનને માનતા આવ્યા છે ને તમામ દેવી દેવતાઓ આપણે બધાએ માનીએ। ગામો ગામ આપણે મંદિરો કર્યા છે, ગામો ગામ આપણે એમાં જોડાય છે। કોઈ બોલાવે ત્યારે જાવ એવું ક્યાંય હોઈ શકે નહીં એટલે એને જે અત્યારે આ રાજકારણ કર્યું છે મંદિર ઉપર એ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જ કર્યું છે। આપણે બધા દેશ આખો જાણો, પરંતુ વાતાવરણ એવું ઊભું કર્યું કે કોંગ્રેસ રામ મંદિરના વિરોધી, કોંગ્રેસ હિન્દુ વિરોધી, આવી વાતો એ લોકોમાં અત્યારે જઈને કરવાના છે। એનો મુખ્ય મુદ્દો આ હશે વિકાસની વાતો એને કરવી, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવા મુદ્દાઓ ગમે ત્યારે લઈને આવવા છે। તો આપણે એનો પ્રતિકાર કરવો જરૂરી છે, કારણ કે આપણે લોકસભા પછી નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, તો આપણો જે વોર્ડ બેંક છે, આપણા જે કાર્યકરો છે એ આપણે જોડી રાખવી ખૂબ જરૂરી છે અને એના માટે આપણે કામગીરી ગામો ગામ મિટિંગો કરી એ આગેવાનો છે એ આપણા જે મતદારો કાર્યકરો છે એ આપણે ક્યાંય આપણે નુકસાન ન કરી જાય એના માટે આપણે જાગૃત રહેવાની કેટલું જરૂરી છે। એટલે જ્યારે આપણે લોકોની વચ્ચે જશું ત્યારે આ મુદ્દો કે રામ મંદિરના કોઈ રામ બધાના છે, રામ એમ ભાજપે અત્યારે એવું માને છે કે રામ અમારા, કોંગ્રેસ વાળા તો કઈ લેવા દેવા નથી। આવી વાતો અત્યારે કરવાના છે, એનો પ્રતિકાર આપણે કરવાનો કે આપણે આપણા ગામમાં આપણા કેન્દ્રો બધા ધર્મના છે આપણે એટલું જ માનીએ છીએ, પણ આ તો એને મુદ્દો બનાવવા માટે આ મુદ્દો લઈ આવ્યા છે। ખાસ કરીને વાત કરવાની છે કે આ દેશના ભારતના જે આપણી ધર્મગાદી છે મુખ્ય એક પણ શંકરાચાર્ય ન જાય અને છતાં પોતાની રીતે એક મનમોટાવ કરી અને ગમે કરી રાજકીય લાભ લેવા માટે અત્યારે મંદિર પૂરું નથી તો આપણે બધા જાણીએ। હજી ક્યાંય મંદિર છે ને હજી આજની તારીખે પૂરું નથી થયેલું, હજી 2 વર્ષ આવશે મંદિર, પરંતુ અત્યારે લોકસભા આવે છે એટલે એને ગમે એમ કરી અને અત્યારે પ્રતિષ્ઠા કરવી હતી। તો આ વાત કે એક પણ શંકરાચાર્ય જ્યારે ન ગયા હોય કે તેનો આખો દેશનો ધર્મનો આદેશ કે જે આપણને ઉપદેશ આપે છે એને સમગ્ર દેશ માને છે અને એ જો નથી ગયા તો એનું કારણ કાંઈક તો હશે ને, રીતે તો હશે। આ વાત આપણે લોકો વચ્ચે કરવાની છે, એટલા માટે ખાસ કરીને એક મુદ્દો આ છે। બીજી વાત લોકસભામાં ચૂંટણી જ્યારે આવવાની તો ઉમેદવાર ભરપાઈ કરી જે આવે છે, પરંતુ આપણે બધા ગામમાં બધા પોતપોતાની રીતે બરાબર આજે કોંગ્રેસ અને આપણે ભાજપ વચ્ચે 3-4% ફરક છે, કાંઈ બહુ મોટો ફરક એ નથી। આજે આર્થિક પરિસ્થિતિમાં 30 વર્ષથી સત્તામાં હોય છતાં અત્યારે માત્ર 3-4%નો જ ફરક છે। તો આપણા મતદારો, આપણા કાર્યકરો અને કઈ રીતે આપણા ગામમાં કે આપણા બુથ મતદાન વધે એના માટે અત્યારથી આપણે એક વ્યૂહરચના કરી નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી। આપણે કારણ કે અત્યારે એવું લાગે કાર્યક્રમો નિરાશા છે, આ વાતાવરણ એવું બનાવે છે અત્યારે ઝંડા લઈને બધા નીકળ્યા એ નીકળવાના છે। RSS કે તમારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એનું કામ જ છે બરોબર ચોખાઈ કે પોતાના ધર્મના પ્રચાર માટે નહોતા એ રીતસરના ભાજપને ફાયદો કરાવવા માટેનું કામ કરે છે કરશે, કારણ કે એની જ પાંખો છે એની સાથે। પરંતુ આપણે આપણા જે કાર્યકરો છે કે વર્ષોથી આપણે બધા સમાજ સાથે બધા વર્ગ સાથે આપણે જોડાયેલા છીએ, બધાને આપણે જાગૃત કરી જ્યાં જ્યાં આપણા ગ્રુપ છે ત્યાં ગામો ગામ આપણા આગેવાનો સાથે પણ બેસી જગ્યાથી જ આ મિટિંગો કરી કઈ રીતે આપણે કોંગ્રેસને આપણે મતદાન કરાવી શકીએ, લોકસભામાં સારું રિઝલ્ટ આવે, કારણ કે એની અસર તાલુકા જિલ્લા પંચાયતમાં થવાની। ભારત જોડો યાત્રા અને અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા 600
6700 કિલોમીટર જે યાત્રા છે એની અનુસંધાને આપણે અત્યારે આપણા કાર્યકરો અને આપણા આગેવાનોની વચ્ચે 67 રૂપિયા 670 રૂપિયા 67,000 રૂપિયા સુધીનો જે આપણે એક ચંદો પાર્ટી દ્વારા જે કહેવાય પાર્ટી ઉપરથી આપણે આદેશ કર્યો છે. આપણે જે આગેવાનો પ્રમાણે એની એક પણ ઉપરથી આવી છે પ્રમુખશ્રી અને આપણા આગેવાનો જે આપે એના પ્રમાણે આપણે આપણા પોતાનો ખાડો પણ એની અંદર લખાવવાનો છે. 1 કિલોમીટર 10 કિલોમીટર કે 100 કિલોમીટર જે યાત્રા નીકળી છે એની અંદર આપણે કેટલો સહયોગ કરીએ. બીજા નંબરની અંદર કેન્દ્રના જે મુદ્દાઓ આપણે કહીએ છીએ ને કે જે ફળ હોય એવી ડાળું હોય અને ડાળ હોય એવા પાંદડા હોય. જો આપણા વડાપ્રધાન પાર્લામેન્ટની અંદર બેસી અને જો ખોટું બોલતા હોય તો તમે જાણી શકો છો કે એની શાખાઓ અને એના પાંદડા ખોટું બોલવા છે. એટલે એ ખોટું જે બોલી રહ્યા છે એની સામે આપણે સામનો કરવા માટે અત્યારે આપણે સંઘર્ષની પ્રવાહની સામે આપણે આવ્યા છીએ. એના સામા પૂરે હાલવા અત્યારે પરિસ્થિતિ તમારી મારી આપણી બધાની સામે પૂરે હાલવાની છે. કારણ કે આ લોકો જે ખોટું બોલે છે એને ખોટા નહીં કહે ને 100 ફેરી ખોટું બોલે છે સાચું થઈ જાય. અને જૂઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું એની સામે તમારે સાચું કરીને પ્રજાની વચારે જે મેં અત્યારે વિકાભાઈ કીધું એવી રીતે મહેંગાઈ એટલે કે બેફામ થઈ છે. એની અંદર ભ્રષ્ટાચાર કોઈનું સાંભળવાનું નથી. કોઈ કામ તમારું પૈસા વગર થતું નથી. પોલીસ તંત્રની લઈ અને રેવન્યુ તંત્રની અંદર ક્યાંય પણ તમારા કોઈ પૈસા વગર થતા એનાથી તમારો એક નજર ભટકાવવા માટે પ્રજાને ગુમરાહ કરવા માટે અને વિક્રમભાઈએ જેમ કીધું એવી રીતે કે આપણા ચારે શંકરાચાર્ય એક અવાજ એમ કીધું હતું જ્યારે કે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે છતાં પણ કોઈ રામના નામે જે ઇવેન્ટ કરી ત્યારે કોંગ્રેસે એક રસ્તો લીધો કે ભાઈ જો હિન્દુ ધર્મ પ્રમાણે હિન્દુસ્તાનના પૂરા હિન્દુ ધર્મ વાત જો જોઈએ તો તમામ લોકોને જે વાત ગ્રાહ્ય બોલી રાખવી પડે કે ભાઈ ચાર શંકરાચાર્ય તો શંકરાચાર્ય એમ કહેતા હોય કે આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ શકે તો એની અંદર એ લોકો ન જતા હોય તો કોંગ્રેસ કઈ રીતે જઈ શકે. કાલે મંદિર પૂરું થશે તો હું ને તમે બધાય આપણે બધા ઈચ્છા રાખીએ કે રામજીના મંદિરે આપણે દર્શન કરવા જશું. તો જ્યારે આ લોકો આ ખોટા પ્રચાર કરી અને પ્રજાનું માનસ જે ભટકાડી અને જે મતનું રાજકારણ રમી રહ્યા છે એની સામે કોંગ્રેસી ક્યારેય મત માટે થઈને ધર્મનો ત્યારે આશરો લેતા નથી. આ પ્રજાની વચ્ચે આપણે વાત કરી આજે ખાસ કરીને આવેદનપત્ર આપણે આપવામાં જવાનું છે એ આખો કાર્યક્રમ પૂરો થયા પછી હવે આપણે વિસ્તારની અંદર ઉતરવું પડશે. ભાઈએ જેમ કીધું ભરતભાઈ કે મને 2 વ્યક્તિઓએ જે ચૂંટણી જીતાડી એક એક વ્યક્તિ 10-20 હજાર મતના અત્યારે આપણે ધણી છીએ તો 50,000 તો ધણી છે. તો આપણે અત્યારે પ્રજા આપણી સાથે છે. લોકો અત્યારે આનાથી કંટાળી ગયા છે. વર્ષોથી આજે ભાજપની અહીંયા સત્તા છે અને સત્તાની અંદર બેઠેલા જે લોકો સામ દામ દંડ ભેદ કરી અને સત્તાની અંદર એમ કેમ પોતાને આવી રહ્યા છે એની સામે આપણે સામનો કરવો છે. ત્યારે આજથી જ આપણે બધાએ ખાસ કરીને લોકસભાની નજર સમક્ષ રાખી ખાલી લોકસભા નહીં લોકસભા પછી જેવી રીતે બાકીની ચૂંટણીઓ આવવાની છે એની અંદર તમે અને તમારા અહીંયા બેઠેલા વ્યક્તિઓ કોઈને કોઈ હશે અથવા તો આપણે કોઈને આગળ કરવા પડશે એવા લોકોને જ્યારે માટેથી પણ આપણે કાલે પ્રજાની વચ્ચે જ્યારે જવાનું છે ત્યારે આજથી જ આપણે બધા કામે લાગીને લોકસભાને નજર સામે રાખી આપણે ઘરે ઘરે જે રીતે જવું પડે ઘર ઘર કોંગ્રેસ એનો પણ એક સૂત્ર છે અને એની પણ એક તો પીડીએફ આવી છે એ પણ બતાવીને ખરેખર આપણે એના મુદ્દા પણ જ્યારે ઘરે ઘરે લઈ જવાના છે ત્યારે આ કાર્યક્રમને આપણે દુનિયામાં આપી અને આપણે લોકોની અંદર સાચું શું છે અને અત્યારે પ્રવાહ કઈ પ્રકારનો ચાલી રહ્યો છે અને આ જૂઠા લોકોના જૂઠાણાને પ્રજાની સમક્ષ ઉજાગર કરી અને આપણે લોકોની વચ્ચે જવાનું છે.